મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમ ઉરે વસો સદા પરમ આધાર કલ્યાણપાદ પારામં શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિંદેવં વંદે શ્રીજ્ઞાતનંદનમ શ્રુતથી શ્રદ્ધા સ્થિર રહે શ્રદ્ધાથી વ્રતસાર વ્રતથી શિવ સુખ માણીએ તીણે શ્રુત જગદાધાર. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રો મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્યશ્રીને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, તેમાં જ્ઞાન માર્ગના અધિકારમાં 12મા અધિકારમાં આપણે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનની વાત લગભગ પૂરી થવા આવી. શ્રુત જ્ઞાનનો લગભગ છેલ્લો અંત છે. એમાં અંગ પ્રવિષ્ટ શ્રુતની વાત થઈ ગઈ. હવે અંગ બાહ્ય શ્રુતની વાત કરીએ છીએ. ગાથા નંબર 367થી શરૂ કરીએ તે પહેલાં ગઈકાલના વાંચનમાં આપણે જે પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 10મું અને 11મું અંગ વિપાક સૂત્ર એના પદ નહોતા મળ્યા એમ કહ્યું હતું. તે ભૂલ સુધાર છે કે પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં 93,16,000 પદ છે, બાકી રહી ગયેલું, અને વિપાક સૂત્રમાં 1,84,00,000 પદ છે. અને બીજી એક વાત હતી કે અષ્ટાંગ નિમિત્તમાં છિદ શબ્દ આવતો હતો, છિન્ન શબ્દ આવતો હતો, એટલે ખબર નથી એમ જ રાખ્યું હતું. પણ હવે એટલો ખ્યાલ આવ્યો છે કે છિદ પરથી છિન્ન થયેલું, છેદાઈ ભેદાઈ ગયેલું અથવા તો કાપી નાખેલું, છેદેલું, કોઈ કાપેલા છેદેલા અવયવવાળું હોય તો એને જોઈને ખબર પડે કે આના 2 કાન કપાઈ ગયા છે, શૂર્પણખાની જેમ કે એમ, અથવા આની આંખમાં આવું છે, આનું કંઈક આમ છે તેમ છે, એવું જે કંઈ અંગની ખબર પડતી હોય તે જ્યોતિષશાસ્ત્રની જ વાત છે અષ્ટાંગ નિમિત્તમાં. અને એવી જ રીતે ભૂમિની વાત હોય. આકાશમાં તો છેદ તિરાડ પડતી નથી, પણ ભૂમિમાં ચોક્કસ પડે છે. હમણાંની જ વાત છે જ્વાળામુખી વગેરે, એના પરથી જ યાદ આવે તો પૃથ્વીના પટમાં તિરાડ પડી જાય, જમીન પર કંઈ થઈ જાય, તિરાડ પડે, તડ પડે, અથવા તો એમાંથી કંઈ લાવા નીકળે, જ્વાળામુખી ફાટે, એમ જે બધું થાય તે દરિયા, તો એ પણ દરિયાની ભૂમિ, તેમાં ફ્લડ પૂર આવે અને એ પૂર પછી બધી જ જમીન ઉપર લહેરાય કે જાય, નુકસાન કરે. તો એ જે બધું છે કે છેદી ફાડીને કાપીને જે કંઈ થતું હોય તે વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે કુદરતી આફત, અને કેટલીક વખત અષ્ટાંગ નિમિત્તમાં છિન્નનો અર્થ ઉત્પાત કરે છે, ઉત્પાતીઓ જીવ છે એમ. કારણ કે બીજી 7 વસ્તુ આપણે કહી તેમાં ઉત્પાત શબ્દ સમાવિષ્ટ નથી થતો. એટલે ઉત્પાત એટલે પણ આ પૃથ્વીનો કુદરતનો ઉત્પાત છે, એટલે કે આફત છે સાદી ભાષામાં. એટલે એવી જે કોઈ કુદરતી આફત આવે છે, ઉપાધિ આવે છે, તે પણ આમાં જાય. આ તિરાડ પડે એ પણ એમાં જ કુદરતી આફતમાં જાય. અને સાથે સાથે કોઈના અવયવ કાપેલા છેદેલા હોય અને એના ઉપરથી કોઈ કહે કે આ નાક વિનાનું જ સામું મળ્યું, કે હોઠ, દાંત, જડબું બધું એક થઈ ગયું છે. દાંત તો નહીં કહેવાય, પણ હોઠને, જડબું ને ગલોફું ને બધું, અને એના મોટી મોટી સર્જરી થાય છે. 30-40 વર્ષ પહેલાં શક્ય જ નહોતી, 40-1 વર્ષ પહેલાં, હવે તો ઘણી થાય છે. તો એ બધું જે જોઈને એમ થાય કે આ વ્યક્તિનું ભવિષ્ય આવું, અથવા આ ઘરનું ભવિષ્ય આવું, કે આ બિઝનેસમાં છે તો એનું ભવિષ્ય આવું, તો કે એ જે બધી વાત થાય છે, જેમ 32 લક્ષણોની વાત થાય તેમ એમાં જાય. એટલે એ બધું અષ્ટાંગ નિમિત્તમાં આવે, માત્ર વ્યક્તિ નહીં પણ બીજું બધું જ. આટલી વાત ગઈકાલના વાંચનની આપણે બાકી હતી. હવે 367 ગાથાથી શરૂ કરીએ કે અંગબાહ્ય શ્રુતના ભેદ ગણાવીએ. ગાથા છે: સામાઈય ચ વિસતયમ તદો વંદના પડિકમણમ વેણ ઇયમ કિદમીયમ દસવેયાલમ ચ ઉત્તર જયણમ. 368મી સાથે જ ચિવથી લઈએ છીએ. કપ્પ વવહાર કપ્પા કપીય મહ કપિયમ ચ પુંડરીયમ મહ પુંડરીયણિ સિહિયા મદી ચોદ સમંગ બાહિરયમ. 14 શ્રુતના ભેદ કયા છે?
અંગબાહ્ય શ્રુતના 14 પ્રકાર છે. આ 14ના નામ આ બંને ગાથામાં આવી ગયા. જો બંને ગાથા મોઢે થઈ જાય તો 14 ભેદ યાદ રહી જાય, જુદા જુદા કરવા ન પડે. પહેલું સામાયિક, બીજું ચતુર્વિંશતિ સ્તવ, ત્રીજું વંદના, ચોથું પ્રતિક્રમણ, પાંચમું વૈનયિક, છઠ્ઠું કૃતિકર્મ, સાતમું દશવૈકાલિક, આઠમું ઉત્તરાધ્યયન, નવમું કલ્પ્યાકલ્પ્ય કલ્પ વ્યવહાર, 10મું કલ્પ્યાકલ્પ્ય, 11મું મહાકલ્પ, 12મું પુંડરીક, 13મું મહાપુંડરીક અને 14મું છેલ્લું નિષિદ્ધિકા. આ 14 ભેદ કયા છે. આમાં કેટલાક તો આપને બહુ જ જાણીતા લાગશે. સામાયિક, પ્રતિક્રમણ, 24 અંત્યો, વંદના, એ બધા જે આપણે કરીએ છીએ તે એની જ વાત છે. તો હવે આ શ્રુત જ્ઞાન વિશે આપણે લેવાનું છે કે ખરેખર શું કહેવા માગે છે. પહેલું લીધું છે સામાયિક શ્રુત. આ દ્વાદશાંગી અંગ પ્રવિષ્ટ કહેવાય. આ અંગ બાહ્ય એટલે અધરધેન અંગ પ્રવિષ્ટ. અંગ બાહ્ય સમજાઈ જાય જેવું છે કે બાહ્ય રીતે છે. પેલું અંતરંગનાંગ કીધા, પેલું સામાયિક કહ્યું. સામાયિક અનુષ્ઠાન છે, સામાયિક વ્રત છે, એટલા માટે આપણને ગોટાળો થાય. સામાયિક એક આવશ્યક છે, પણ સામાયિક શબ્દ શું ઘણી રીતે જુદું પડતું હશે. અહીંયા અભિપ્રેત જ્ઞાની પુરુષને છે તે કે સમ એટલે એકત્વપણાથી, અને આય એટલે આગમન, જેને બીજી ભાષામાં બીજી રીતે પરિણમન કહેવાય છે તે. એટલે એકત્વપણાથી આગમન, એકત્વપણાથી પરિણમન તે શું? તો કે સમસ્ત પરદ્રવ્યોથી નિવૃત્ત થઈને ઉપયોગનું નિજ આત્મામાં પરિણમવું કે પ્રવર્તવું, કે હું જ્ઞાતા દ્રષ્ટા જ છું તે પ્રકારે. તેનું નામ સામાયિક. એટલે કે ઉપયોગમાં પલટવું. સમસ્ત પરદ્રવ્યથી નિવૃત્ત થયા એટલે પાપ કર્મ કે પરદ્રવ્ય કે બધું જ છોડીને આપણે સામાયિક વ્રત લઈએ છીએ તે. એટલે એટલા માટે બેસીએ અને ન બેઠા હોઈએ, ન વ્રત લીધું હોય તો પણ ગમે ત્યારે વિચાર કરી શકીએ હસતા રમતા તે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું. હું એઝ એ નોઅર, એઝ એ સિયર જ મારો રોલ છે, બાકી કાંઈ નહીં. આત્મા બીજું કાંઈ કરી શકતો પણ નથી. ગમે તેટલી અનંત શક્તિ હોય તો પણ આત્મા માત્ર જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવી છે. એ માત્ર અને માત્ર જાણવાનું જ કામ કરી શકે અને જાણવાનું જ કામ કરે છે. આપણે માન્યતામાં એમ છે કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં આ કામ કર્યું, મેં આ કામ ન કર્યું, મેં આ પ્રમાણે કોઈ પણ વિધિ કરી, ક્રિયા કરી, લીધું, મૂક્યું, આપ્યું, ચાલ્યું, બોલ્યું, ઊભ્યું, રસોઈ કરી, ડ્રાઇવિંગ કર્યું, ગમે તે શબ્દ, ગમે તે ક્રિયા લાવો, પણ એમ જીવ માને છે. હકીકતમાં એનો જાણનાર જ છે. અને એક શબ્દ આગળ લીધો તે દ્રષ્ટા જોનાર છે. તો એવો ભાવ આપણને આખો દિવસ રહીએ, આખી દિવસ 24 કલાક, 12 કલાક, 18 કલાક નહીં, પણ થોડીક વાર તો રહીએ ને. એનો અર્થ એમ કે આખો દિવસ ન રહે, થોડીક વાર રહીએ. તો થોડીક વાર રહીએ તો 1 મિનિટ રહીએ, તો કે અડધી મિનિટ રહીએ, પછી કે 1 સેકન્ડ રહીએ, 1 સમય રહીએ, તો આપણે ઘણું પામી ગયા. પણ એ સર્વ પરદ્રવ્યથી નિવૃત્ત થાય છે, પરંતુ સર્વભાવથી નિવૃત્ત થતો નથી. એટલે દેખીતી રીતે પ્રવૃત્તિ સંકોચે લીધી, અહીં આવીને બેસી ગયા. અત્યારે આપણે બીજું કાંઈ જ કરવાના નથી, કરતા નથી, જવાના નથી, કંઈ નથી કરવાના. એટલે બધા પરદ્રવ્ય સાવધ્ય પાપથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ મનથી, ભાવથી, દિલથી, અંતઃકરણ તો ગમે ત્યાં ફરતું હોય, દોડતું હોય. તો એ રીતે નથી. ફરીથી સામાયિકનો અર્થ લીધો. અંગબાહ્ય શ્રુતના 14 ભેદમાં પેલો સામાયિક ભેદ ચાલે છે. એમાં સમ એટલે એકત્વપણાથી, આય એટલે કોઈ પણ જગ્યાએ આવક, આગમન, અને અહીંયા પરિણમન. તો સમસ્ત પરદ્રવ્યોથી નિવૃત્ત થઈને ઉપયોગનું નિજ આત્મામાં પ્રવર્તવું કે પરિણમવું અને હું જ્ઞાતા દ્રષ્ટા છું તે સામાયિક કહેવાય છે. અહીંયા સામાયિક શ્રુતની રીતે લઈએ છીએ. સામાયિક વ્રત, સામાયિક અનુષ્ઠાન, સામાયિક આવશ્યક, અને અહીંયા સામાયિક શાસ્ત્રનું નામ જ સામાયિક. પરિણામ એ જ છે, સામાયિક જ કરવાનું છે. સામાયિકમાં બેસવા માટે, સામાયિક વ્રત કરવા માટે, સામાયિક આવશ્યક વિધિ કરવા માટે, સામાયિકનું અનુષ્ઠાન કરવા માટે જ આ બધું છે. અને સાધુ સાધ્વીજી દીક્ષા લે છે, સર્વસંગ પરિત્યાગ કરે છે, ત્યારે તેમને આજીવન સામાયિક વ્રતના પચખાણા જ ઉચ્ચારવામાં આવે છે. જાવ જીવાએ કહીને જે રજોહરણ આપવામાં આવે છે કે ચરવડો પ્રદાન કરવામાં આવે છે, એ એનું સાધન છે. અને અહીંયાથી અમૃતસરનું આમ આપવામાં આવે છે, અને સહર્ષ, સ આનંદ જેને કહેવાય ઝીલવામાં આવે છે જે દીક્ષા લે છે તે. હા, એ રીતે
આડું રાખીને આમ આપવામાં આવે છે, નજીક જ હોય અને લઈ લે છે, ઝીલી લે છે, અને પછી એ લઈને હર્ષ ઉલ્લાસથી થોડું નૃત્ય કરે છે, એ નાચી ઉઠે છે કે આ મારો આનંદ આજ સમાતો નથી, કે આ વૈરાગ્યના ઉત્કૃષ્ટ ભાવમાં એ વખતે ઝીલવવું જોઈએ. અને જે અગાઉ ઝીલતા હતા તેને ત્યાં ને ત્યાં મનઃપર્યોગ જ્ઞાન ઉત્પન્ન થઈ જતું હતું. આટલો મહિમા એ આજીવન સામાયિક વ્રત. પણ એમના આજીવન સામાયિક વ્રતમાં ચાલવાનું, ખાવાનું, પીવાનું, વાપરવાનું અને રાત્રે થોડું સૂઈ જવાનું, ઊંઘી જવાનું, તો એ બધું ક્ષમ્ય છે અથવા તો એ છૂટ છે. બાકી આજીવન સામાયિકમાં કહેવાય. અને આપણે 2 ઘડી 4 ઘડીનું લઈએ તે એક સામાયિક તો 2 ઘડી. 2 ઘડી એટલે યુઝ્યુઅલી બધા 1 કલાક ગણી લે, પણ ખરેખર ગણો તો 48 મિનિટ. એટલે 4 સામાયિક કરવી હોય તો 4 દુ 8 ઘડી, એટલે 48 મિનિટથી જ ગણે, 5 કલાક ન થાય. 5 સામાયિક કરવી હોય તો 5 કલાક નહીં જોઈએ, 4 કલાક જોઈએ. એકમાંથી 12 કલાક નીકળી જાય. એટલે હવે સામાયિકને શાસ્ત્રમાં 6 પ્રકારે કહ્યું છે. નામ સ્થાપના અને પછી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આ 6 પ્રકારે સામાયિક છે. એ બધું શાસ્ત્રની વાત છે. સામાયિક સૂત્રની કે આવશ્યક સૂત્રમાં આવે તે વાત છે. આપણે અત્યારે આટલું જ અભિપ્રેત છે કે નામ સ્થાપના, દ્રવ્ય, ભાવ તો કહેતા જોઈએ, અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં એ આવી જ જાય. દ્રવ્ય ક્ષેત્ર એટલે કાળ અને ભાવ વધારાનું થયું. ચાલો બીજા ઉપર જઈએ. બીજું શ્રુત છે ચતુર્વિંશતિ સ્તવ. ચતુર્વિંશતિ, ચતુર 4, સંસ્કૃતમાં વિંશતિ 20, 4 + 20 24. 24 તીર્થંકર દેવની સ્તુતિ, તે 24 સંથો કહીએ છીએ પ્રાકૃતમાં. તે જ પેલું આવશ્યક સામાયિક, પછી બીજું ચતુર્વિંશતિ સ્તવ. પ્રાતઃકાળની ભક્તિમાં પણ 24 તીર્થંકરની સ્તુતિ અથવા એકલું સ્તુતિ કહેતા હશો તે. અને લોગસ સૂત્ર છે આખું, તે બીજું કાંઈ નથી પણ 24 તીર્થંકર દેવની સ્તુતિ જ છે. જે તે કાળમાં જે તે 24 તીર્થંકર દેવ થાય એમના નામ મુકાતા હોય છે. આ ઉત્સર્પણી કાળની અપેક્ષાએ શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર સ્વામી સુધીના આપણે બોલીએ છીએ. એટલે ચતુર્વિંશતિ સ્તવ, જે તે સમયના 24 તીર્થંકર, એમના 5 કલ્યાણક, 34 અતિશય, અષ્ટપ્રાતિહાર્ય, સમવસરણ, પરમ ઔદારિક શરીર, દેશનાની સ્તુતિ કરીએ છીએ તે. માનો કે ભગવાનના શરીરની કોઈ વાત ના આવે, પણ આત્માના સ્વરૂપની વાત આવે અને બાહ્ય વિભૂતિની વાત આવે, તો કે બધું જ 24 તીર્થંકરની સ્તુતિમાં જાય છે. ખરેખર તો જેને દેહને સમવસરણાદિ સિદ્ધિ કહીએ છીએ, એ ગાથા છે આત્મસિદ્ધિજીમાં, એટલે સમજો જ છો, સ્વીકાર્યું જ છે કે કંઈ બાહ્ય દેખાવ જોવાનો નથી, પણ બાહ્ય દેખાવનું વર્ણન તો કરીએ કે આવા આવા હતા. 1008 ઉત્તમ લક્ષણ હતા, એમના 8 પ્રાતિહાર્ય હતા, એમને આટલી વિભૂતિ પ્રગટી હતી, આટલું બધું દુંદુભીનો નાદ હતો. એટલે બધી આપણે અંતરંગ બાહિરંગ વાત તો કરીએ જ છીએ, તો કે એ જે બધી વાત કરીએ છીએ એ સ્તુતિમાં ગણાય. એટલે કરવાની ના નથી, પણ એને જ ભગવાનનું સ્વરૂપ સમજવાનું નથી, ખરેખર એમનું આત્મ સ્વરૂપ સમજવાનું છે, એમ ત્યાં ભગવાનનું કહેવાનું આશય છે. તો પરમ ઔદારિક શરીર એટલે નિગોદ વિનાનું શરીર છે, એટલે એની વાત તો થાય જ ને. અને આપણે સ્તુતિ કરીએ જ છીએ. કેટલાક 24માં કેટલાક આચાર્ય ભગવંતે આવા બધા ભગવાનના દેહની જ સ્તુતિ કરી છે કે આવો વર્ણ હતો, આવું શરીર હતું, અને આટલા આયુષ્ય હતું, આટલા ગણધર હતા, એનું જ વર્ણન આવે, બીજું કંઈ ન વર્ણન આવે. અને કેટલાકમાં માત્ર અને માત્ર તત્વસભર જ હોય, બીજું કાંઈ ન આવે. તો બંને રીતે વાત છે કે ભાઈ અંતરંગ કરો કે બહિરંગ રીતે, પણ બંને સ્તુતિ લઈ લીધી છે આમાં, બંનેની જરૂર છે. એટલે બંને 24ને બંને રીતે 24ની સ્તુતિ એક શાસ્ત્ર છે, આખું શાસ્ત્ર કીધું. તેઓની દેશનાથી કે નામ લેવાથી શું ફળ થાય, મોક્ષમાળામાં પૂછ્યું છે. તેઓ શીતો થઈ ગયા અને તેઓ શીતો કંઈ કરતા નથી, એમાં એવો પ્રશ્ન નથી, શંકા નથી. આપણે કહી શકીએ તો કે તેઓ શી કરતા નથી, પણ આપણે આત્માર્થ છે, આત્માર્થ પામવો છે, ગરજ છે, મોક્ષે જવું છે, મોક્ષાર્થી થવું છે, માટે એમના ગુણની પાછળ આપણે પડ્યા છીએ કે તેમના ગુણ જેવા જ મારામાં તો છે, પણ એ પ્રગટાવવાના છે મારે. એમણે પ્રગટાવ્યા તો એ રીતે એમની પાછળ જઈને ફોલો કરીને મારે પણ પ્રગટાવવા છે. એટલે એમના ખરા અર્થમાં અનુયાયી થવું છે અને એમના જેવા જ થવું છે. જુઓ, આજે બધા વર્ષિપર્સ તો બહુ છે, ભજનારા પૂજનારા તો બહુ છે કૃપાળદેવને કે જીન માર્ગને, પણ ખરા અર્થમાં જે અનુયાયી થવું જોઈએ, ફોલોઅર્સ થવું જોઈએ, એ નથી. વિચારવાનું છે. અહીંયા તો બધાને સ્તુતિમાં કહી દીધું છે, એટલે સ્તુતિ નથી કરવાની એમને, પણ કરવાની છે.
અને સારાંશ રૂપે પરમ કૃપાળુ દેવે 6 પદના અમૃતપત્રમાં મૂકી દીધું કે જેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે સ્તવવામાં આત્મ સ્વભાવ પ્રગટે છે. એટલે ત્યાં સ્તુતિ જ આવી ભગવાનની. ભગવાનની સ્તુતિ એટલે ભગવાનના ગુણની સ્તુતિ, આત્માના ગુણની સ્તુતિ, શુદ્ધાત્માની સ્તુતિ. આપણે પંચકલ્યાણક પૂજા ભણીએ તો એ સ્તુતિ છે, ચતુર્વિંશતિ સ્તવમાં આવે. ચાલો આગળ જઈએ. ત્રીજું, વંદના. શ્રુતની જ વાત છે, પણ એમાં વંદના નામનું શ્રુત છે. આપણે ભણ્યા નથી કે ભણવામાં આવતું નથી, પણ ચૈત્યવંદન ભાષ્ય કરીને શ્વેતાંબર રામનાઈમાં એક શરૂઆતના જ વર્ષોમાં પહેલાં ધોરણમાં જ કહીએ તો ચાલે, ભણાવવામાં આવે છે. એમાં પણ ઘણા શ્લોક છે ને 3 પ્રકારે મૂકેલું છે. 3 ભાષ્ય ભણાવવામાં આવે. એમાં ચૈત્યવંદન ભાષ્ય, વંદના કોને કહેવાય, કેટલા પ્રકાર, કેવી રીતે કરાય અને શું શું ભેદ હોય છે બધા વચ્ચે. ઘણીવાર આપણે વ્યવહારમાં જાણીએ છીએ, કોઈ વાર માત્ર હાથ જોડીએ, કોઈ વાર હાથ જોડીને સહેજ મસ્તક નમાવીએ, ટીલ થઈએ, કોઈ વખત અડધા વળી જઈએ પંચાંગ પ્રણામની જેમ, પછી પંચાંગ પ્રણામ એમાં આખા વળી ગયા કહેવાય, નીચે ભૂમિ સ્પર્શ થઈ જાય. તો કે એ જે બધી જુદી જુદી રીતે ખબર પડે છે. કોઈ વખત અડધા જ હાથ જોડ્યા હોય, હજુ હાથ 2 જોડવા જેટલું થયું પણ ન હોય, પણ ખાલી ચાલતા ચાલતા આપણે આમ કરી દેતા હોય, તો એ બધા વંદનના પ્રકાર છે. તો કે વંદન પછી કોને કોને કરવાનું? પ્રતિમા એટલે ભગવાનને. પછી ચૈત્યાલયની સ્તુતિ એટલે કે ચૈત્યાલય એટલે જીનાલય એટલે કે દેવાલય એટલે કે ભગવાન જ્યાં રહે છે, મૂર્તિ જ્યાં પધરાવીએ છીએ ત્યાં, ભગવાન પધરાવીએ ત્યાં. મંદિરજી એટલે એની સ્તુતિ, એમાં સ્તુતિ કરીએ, એમાં જઈને વંદના કરીએ છીએ તે બધું. પછી ગુરુ વંદના, બધું એમાં આવી જાય છે વંદનમાં. મેં 24 સ્તુતિની વાત કીધી, એ શાસ્ત્રમાં આવે. એક શ્લોક યાદ આવ્યો એટલે કહું કે કેટલીક વખત એમ કે 9 દેવતાની સ્તુતિ કરો. પ્રથમ 9 દેવતાની સ્તુતિ કરો, પછી જ બીજી પૂજા અગર તો આગળ અનુષ્ઠાન કરો, વિધિ કરો. પ્રતિષ્ઠા પ્રસંગ હોય તોય ભલે, અને રોજિંદી પૂજા કરતા હોય, જેમ સ્નાત્ર પૂજા દરરોજ ભણાવવામાં આવે તેવી રીતે દેવગુરુ શાસ્ત્ર પૂજા કરવામાં આવે, એવી રીતે એમ કહેવામાં આવે. એ બે હજી જુદી કે 9 દેવતાની પૂજા કરો અથવા 9 દેવની પૂજા. તો દેવનું દેવતા શબ્દ બોલે એટલે એમ થાય કે 9 ગ્રહને આ બધા 9 દેવતા માને છે કે શું થાય કે નહીં? એવું આપણને તો ડાઉટ આવે, સમજ ન હોય, ખ્યાલ ન હોય તો વિચાર આવી જાય કે 9 દેવતા આમાં ક્યાં આવ્યા જૈનમાં? ખાસ કરીને દિગંબર રામનાઈમાં તો 9 દેવતાની સ્તુતિ આવે જ આવે. તો કે 9 દેવતા એટલે કયા 9 દેવતા? તો કે પહેલા 5 તે પંચ પરમેષ્ઠી, અર્યંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, અગર, સાધુ, સાધ્વી, એ 5. પછી જીનાલય, મંદિર તો હોય જ, એમાં જ કરવાનું છે. પછી એમાં જીન ભગવાન તો હોય જ, એટલે જીન મૂર્તિ કેવું ઠીક નથી, પણ બોલવા માટે કહું છું કે જીન ભગવાન, અથવા તો ત્યાં તો પ્રતિમાજી જ છે એટલે પ્રતિમાજી ચાલો. એટલે 5 ને 2 7 થયા. પછી જીન ધર્મ અથવા જીન દર્શન 6 8 થયા. અને 9મું થયું તે જીનાગમ એટલે શાસ્ત્ર, કોઈ પણ શાસ્ત્ર. એટલે એમાં દેવગુરુ શાસ્ત્ર બધું આવી ગયું, અને પંચપરમેષ્ઠી એટલે એ રીતે આવી ગયા. એટલે બધી જ રીતે બધાનો સમાવેશ કરી દીધો, જેને પરમ કૃપાળુ દેવ એમ કહી દીધું કે દેવગુરુ શાસ્ત્ર અપ્રમત્તપણે ઉપાસનીય છે. આ તો માત્ર સવારમાં કે પહેલી પૂજાની વાત થઈ, પણ જ્યારે કૃપાળુ દેવ તો એમ કે અપ્રમત્તપણે એટલે જેટલી વાર જીવીએ, જ્યાં જઈએ, જેમ રહીએ, 24 કલાકનો હિસાબ કે એમાં અપ્રમાદપણે રહેવું જોઈએ. અને પહેલાંમાં તો એમ અર્થ થાય કે થોડીક વાર પૂજા કરીએ એટલી વાર તો કરો, એ અપ્રમત્તપણું એમ. એટલે 9 દેવનું આવે ત્યારે કન્ફ્યુઝન ન થાય એટલા માટે એ 9 દેવની સ્તુતિ પણ ચતુર્વિંશતિ સ્તવમાં જાય. 24 તીર્થંકર દેવની સ્તુતિમાં આ 9 દેવની સ્તુતિ પણ આવી જાય. ચોથું છે શ્રુત, પ્રતિક્રમણ શ્રુત. હવે એક એક શબ્દ એવા છે કે એના વિશે 1 વીક જાય કે 5 સ્વાધ્યાય થાય, પણ ચલો આપણે ટૂંકમાં કહીએ છીએ. તો પ્રતિક્રમણમાં તો બધાને ખબર છે કે શું હોય, તો કે પર્યાય સંબંધી જે દોષો મેં કર્યા છે તે બધાનું નિરાકરણ કરવામાં આવે છે. આપણે પ્રાયશ્ચિત કહીએ, ઉકેલ કહીએ, જે કહ્યું તે, અહીંયા નિરાકરણ એ જ શબ્દ છે શાસ્ત્રમાં. અને પ્રતિક્રમણ 7 પ્રકારે કયા? 5 પ્રકાર તો આપને ખબર છે, દેવશી, રાઈ, પાક્ષિક, ચાતુર્માસિક, સંવત્સરી. બીજા 2 પ્રકાર કયા? તો કે એક ઐર્યાપથિક, ઇરિયાપથ ઉપરથી શબ્દ આવ્યો, ઐર્યાપથિક, હાલતા ચાલતા જે કોઈ જીવ હિંસા કરી હોય તે. 563 પ્રકારના જીવ એની 10 પ્રકારે વિરાધ ના થાય તે.
ઓસા ઉતિંગ પણક દગ મટ્ટી મકડા કહીએ એટલે ઈરિયાવૈયાનો કૌશક કરીએ છીએ તે જ એ ઈરિયાવૈયાનો કૌશક એ ઈરિયાપથિક ક્રિયામાં લાગેલા દોષો માટે છે, એનું આલોચન કરવા માટે. અને એ જ અહીંયા સૂત્રમાં મૂકેલું છે. એટલે કે ઈરિયાપથિક પ્રતિક્રમણ છઠ્ઠું. અને સાતમું છે તે ઉત્તમાર્થ પ્રતિક્રમણ. ઉત્તમાર્થ એટલે જેવું તેવું નથી. મોક્ષે જવું તે જ ઉત્તમ પુરુષાર્થ. મોક્ષ એ ઉત્તમ પુરુષાર્થ, એ કાર્ય ઉત્તમ. અને જે મોક્ષાર્થી છે, જે એના માટે આત્માર્થી થાય છે, તેનું પ્રતિક્રમણ કે એના માટે પ્રતિક્રમણ. એટલે તત્વસભર પ્રતિક્રમણ કે અમે તત્વના 33 પદાર્થમાં કોઈની અશાતના આલોચના ભક્તિ અપરાધ કર્યો હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ, એના વિશેનું આખું શ્રુત એક સબ્જેક્ટ ઉપર, એક ચેપ્ટર ઉપર, એક ટોપિક ઉપર. પહેલા 5 તો ખબર છે, દિવસે રાત્રે, એ તો એકમાત્ર કાળ પ્રમાણે થયા, ઋતુ પ્રમાણે થયા કે દરરોજ કરો, દિવસે રાત્રે કરો, 15 દિવસે કરો, 4 મહિને કરો ને વર્ષે કરો, એટલે સંવત્સરિક થઈ ગયું. પણ પછીના 2 પ્રતિક્રમણ એ સમજવાનું છે, ઐરિયાપથિક અને 7મું મેં કહ્યું તે ઉત્તમાર્થ. 5મો શ્રુત છે વૈનયિક. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચાર. ઉપચાર એટલે વ્યવહાર. આ 5 પ્રકારનો વિનય જોઈએ. આ 5 પ્રકારના વિનયનું વિધાન જેમાં પ્રરૂપણા કરવામાં આવી છે તે વૈનયિક શ્રુત. વિનયનું એટલું મહાત્મ્ય છે. વિનયમાં જ શબ્દ આવી ગયો કે મોક્ષે લઈ જાય તે. વિનયતી અપનયતી અષ્ટકર્માણી ઇતિ વિનય. એટલે જે આપણને 8 કર્મોથી દૂર લઈ જાય છે, સમસ્ત રીતે દૂર લઈ જાય છે. અને એ વસ્તુ એકાંતે નથી, એ પણ જાણીએ છીએ કે એકલો વિનય કર્યા કરીએ તો મિથ્યાત્વ છે, વૈનયિક મિથ્યાત્વ. પગે જ લાગ્યા કરે, વાંકું જ વળ્યા કરે તોય મિથ્યાત્વ. બોલો, એક તો ખોટું પકડ્યું હોય અને ત્યાં પાછું કર્યા કરે. પછી છઠ્ઠું કૃતિકર્મ. એમાં કૃતિ એટલે બીજું કાંઈ નથી, આપણે વંદન વિનય આવે છે તે જ છે, કરવાનું. કૃતિ એટલે કરવાનું, કૃતિ એટલે રચના કે શાસ્ત્ર. અહીંયા કૃતિ એટલે આ રીતે જ છે કે વંદન વગેરે કરવું. કોને? તો કે નવદેવને, જે આપણે લઈ લીધું, પંચપરમેષ્ઠી, શાસ્ત્ર, ચૈત્ય, જૈન ધર્મ અને જીન મંદિર એટલે ચૈત્યાલય. એને વંદન કરવું, પ્રદક્ષિણા કરવી. કેટલાકને જોજો કે 12 થી 3 પ્રદક્ષિણા કરે જ કરે, કેટલાક અંદરથી પ્રદક્ષિણા કરે. જો થઈ શકે ભમતી હોય તો અંદરથી કરે, અને નહીં તો બહારથી કરે. એટલે કે રીતસરના પગથિયા ચડ્યા પહેલાં ચોક કહીએ તે ત્યાંથી જ કરે. અવનતિ કરે એટલે કે ખાલી માથું નમાવે તેમ, પછી શિર નમાવે, આખું જ માથું નમાવે. પછી રીતસરનું ધૂળ હોય, રેતી હોય, માટી હોય, ભીનું હોય, સૂકું હોય, ટાઢ તાપ ગમે તે, તો કેટલાક 3 નમસ્કાર કૃપાળદેવને કરી જ દે. એવી રીતે જીન ભગવાનને કરી દે. એવી રીતે બહાર પણ સમવસ્ત્રણ હોય, ખુલ્લું હોય, ભૂમિ ગમે તેવી હોય, અથવા સત્પુરુષની છત્રી છે વગેરે, તો પણ ત્યાં સાષ્ટાંગ કે પંચાંગ પ્રણામ કરી દે. એટલે એમાં જુએ નહીં કે અહીંયા ધૂળ છે કે કાંઈ છે, એ કરે છે એટલે કરે છે, બીજું કાંઈ જોવાનું જ નહીં. એવી જ રીતે સમાધિમાં આપણે અગાશ આશ્રમમાં કે અહીંયા દર્શન કરવા જઈએ અને પહેલાં એવી રીતે હોય, થોડું અસ્વચ્છ હોય અને રેતી કીડી ઘણી હોય, તો કીડીના હિસાબે આપણે જોવું તો જોઈએ જ. તો એ જે યત્નાપૂર્વક આપણે વંદન કરીએ તે. એટલે કે વંદન, અવનતિ, શિરથી નમસ્કાર, પ્રણિપાત, સ્તુતિ, 4 નમસ્કાર અને 12 આવર્ત એ વિધિવત નમસ્કાર કરવા હોય તો છે. આવર્ત અથવા આવર્તન એટલે જે આપણે ક્લોકવાઇઝ આખું આમ કરીએ છીએ તે, એને એક આવર્તન અથવા એક આવર્ત કહેવાય. અને એવા 12 કરે, કારણ કે મૂળમાં 4 નમસ્કાર, 3ની બદલે 4 નમસ્કાર અને એકના 3 આવર્તન એટલે 12 આવર્તન. એટલે આ પ્રમાણે, આ વિધિ પ્રમાણે આને વિધિવત નમસ્કાર કર્યા કહેવાય. આપણે તો મોટે ભાગે બધાને જોયા છે તો આયારામ ગયારામ જેવું હોય કે શું આવ્યા અને જરાક નમસ્કાર કર્યા કે બેસી ગયા કે ચાલ્યા. જ્યારે આવીએ ત્યારે, જેટલી વાર આવીએ ત્યારે, જેટલી વાર જઈએ એટલી વાર વિનય સંપૂર્ણ કરવો જોઈએ. 12 વાર નહીં થઈ શકે તો 9 વાર, 9 નહીં તો 3, 3 નહીં તો 1 વખત તો કમસે કમ સરખી રીતે કરવું જ જોઈએ. તો સરખી રીતે એટલે તનથી, તો પછી મનથી. ભાવ ક્યાં જાય? ભાવ મુખ્ય છે. એમ નહીં વિચારવાનું કે તનથી નથી થતું પણ ભાવથી કરીએ છીએ. દેખાય હવે તન મન ભાવથી એક નમસ્કાર આપણે કર્યો હોય તો આ દશા ન હોય, આપણું જન્મ મરણ મટી જાય. એટલે નથી કરતા એ હકીકત છે.
જે કરીએ છીએ તે ઉપલક ભાવથી છે, હજુ બાહ્ય ભાવથી છે, હજુ અંતરના ભાવથી નથી કર્યું. જ્યારે જ્યારે મંગલાચરણમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધ કે બીજે ક્યાંય મૂકે ત્યારે નમો ભાવથી અથવા ભાવેણ અથવા તો ભાવને, બીજા આચાર્ય ભગવંત પણ ભાવ શબ્દ લાવે એટલે તરત જ ક્લિક થાય આપણને કે આત્માના અનુભવપૂર્વક કર્યા અથવા એવા ભાવપૂર્વક કર્યા કે ત્યાં ને ત્યાં અનુભવ થઈ જાય કે પછી તરત જ થઈ જાય, ના, અથવા પૂછવાનું છે આપણને, તો એ ભાવ કહેવાય. એક જ નમસ્કાર જો ભાવથી કર્યો હોય તો સંસાર સાગરમાં નર હોય કે નારી તેનો મોક્ષ થઈ જાય, અવશ્ય થઈ જાય, એમ એક શાસ્ત્રમાં શ્લોક છે. 7મું શ્રુત છે 10 વૈકાલિકજી. વિશેષ રૂપકાળ, તેનું નામ વિકાલ, એના પરથી વૈકાલિક થઈ ગયું. એટલે કે તેવા કાળમાં રચાયેલું હોવાથી અને તેવો જે કાળ છે તેમાં મુનિના આચાર અને આહાર સુધીનું વર્ણન છે. એટલે સ્થાનકવાસી અમનાઈમાં તો આપણને ખબર છે કે આખું 10 વૈકાલિકજી સૂત્ર, 10 અધ્યયન અને ચુલિકા બધા જ શ્લોક મોઢે કરવાના હોય, કંઠસ્થ કરવાના હોય. કેમ કે કેમ ચાલવું, કેમ બેસવું, કેમ ઓરવું, આહારમાં શું શું દોષ થાય, શું શું શુદ્ધિ રાખવાની છે, ભિક્ષા ક્યાં ક્યાં લેવા જવું, એવું બધું છે. એટલા માટે એનું વર્ણન આપવામાં આવે છે. એક શાસ્ત્ર છે કૃતિકર્મમાં. પછી એના પછી 10 વૈકાલિક આવ્યું. હવે 8મું આવ્યું ઉત્તરાધ્યાનજી. ઉત્તર અધિયંતે ચતુર્વિધ ઉપસર્ગ થાય, 22 પરિસર થાય. એનું સહન કરવું જોઈએ, સહન કેવી રીતે કરવું જોઈએ અને એનું ફળ શું આવી શકે એ બધાનું વિધાન છે. પરિસર સહન કરતાં કરતાં મોટે ભાગે તો દેહ છૂટી જાય અને કેવલ જ્ઞાન અને મોક્ષ જ જવું જોઈએ. પણ ઇફ નોટ ન થઈ શકે તો પછી સર્વાર્થ સિદ્ધ વિમાન, અગર અનુત્તર વિમાનમાં અથવા દેવગતિમાં ક્યાંક જવું પડે. પણ એમાં જો ભાવ બગડી ગયો કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કર્યું તો એનાથી વિરુદ્ધમાં જવું પડે. એટલે એવું તો કરાય જ નહીં. એટલે 22 પરિસર આ મુનિની વાત થઈ એટલે આપણને લાગુ ન પડે એમ થાય, પણ 22 પરિસર મુનિના તો અગણિત ગૃહસ્થની કેળે રહે, તો કે એને તો ઘણા બધા છે, એને પણ સહન કરવાનું છે. યથાશક્તિ જેટલા જેટલા ઉપસર્ગ પરિસર હોય તે કર્મની નિર્જરા અર્થે સહન કરે છે, બીજા કોઈ કારણથી નહીં. મોક્ષ એમનેમ થતો નથી. મોક્ષ માટે કેટલાક કર્મનો ક્ષય તો કરવો જ પડશે. અરે સંપૂર્ણ કર્મનો સર્વથા કરવો પડશે, તો કર્મની નિર્જરા કરવી પડશે. એટલે એ નિર્જરા અર્થે સમભાવે સમ્યક પ્રકારે રૂઢી રીતે પરિણામ બગાડ્યા વિના ઉપસર્ગ સહન કરી લે છે. પછી 10મું સૂત્ર આવશે, 9મું સૂત્ર આવશે. 9મું કલ્પ્ય વ્યવહાર. કલ્પ્ય વ્યવહાર, કલ્પ એટલે જ વ્યવહાર છે. કલ્પ એટલે યોગ્ય, કલ્પ્ય એટલે યોગ્ય. આ મને કલ્પે એટલે આ મને ખપે, સાધુ સાધ્વીજી બોલે ત્યારે, અને બીજું આ યોગ્ય છે. મને કલ્પે એટલે મને ખપશે, યોગ્ય છે, આપો, બરાબર છે, ફાઇન, એમ સ્વીકાર કરે છે. અને અકલ્પ્ય એટલે કલ્પનામાં ન આવે એવું નહીં, પણ અયોગ્ય. અકલ્પ્યનો બીજો અર્થ અયોગ્ય થાય. કલ્પ્ય એટલે યોગ્ય, તો અકલ્પ્યનો યોગ્ય. અહીંયા તો કલ્પ વ્યવહાર છે. એટલે જે કંઈ યોગ્ય આચરણ હોવું જોઈએ તેના વિશેનો જે વ્યવહાર છે તે બધો વ્યવહાર આમાં આવે છે. એ પણ સાધુ સાધ્વીજીને ભણવાનું જ હોય, ખબર પડે કે મારે કેમ રહેવાનું છે અને આમાં મારા આચાર વિચાર કેવા હોવા જોઈએ, ચર્યા કેવી રીતે છે, શીખવાનું જ છે. ત્યાર પછી 10મું છે એ કલ્પ્યાકલ્પ્ય છે, ભેગું, કે વ્યવહિયતે પ્રવૃત્તિ રૂપે કરીએ. આટલું કરવા જેવું છે એમ નહીં, કરવા જેવું છે માટે મારે કરવું જોઈએ, ન થઈ શકે તો ન ચાલે. એમ કલ્પ્ય અને અકલ્પ્ય, ઉચિત અને અનુચિત, યોગ્ય અને અયોગ્ય, એ આચરણની વાત છે. બંનેની વાત આવી. પહેલામાં માત્ર યોગ્યની વાત આવી, આખું શાસ્ત્ર યોગ્યનું, બીજા શાસ્ત્રમાં યોગ્ય અયોગ્ય બંને સાથે લીધું. એટલે કેટલું ડિટેલ્સમાં ગયા છે, કેટલું ઇમ્પોર્ટન્સ છે, મહાત્મ્ય છે. અને ત્યાર પછીનું જે છે 11મું એ મહાકલ્પ્ય, હજી બાકી રહી જાય છે. તો કે જીનકલ્પી મુનિ થઈ જાય છે. કેટલીક અવસ્થા પછી, દીક્ષા પછી, સર્વસંગ પરિત્યાગ પછી કેટલાકની આત્મિક દશા ઘણી ઉજ્જવળ થઈ જાય છે, ઉજ્જવળતર થતી જાય છે. અને તેથી તેમને એમાં રહેવું વસમું પડે છે. એટલે કે સમૂહ નથી, સમ્યક નથી, એટલે વસમું, વિષમ થઈ જાય છે. એટલે બધો ક્રમ છે કે બધી પરિપાટી છે કે બધી વંદના છે કે બધો વ્યવહાર છે, એ વ્યવહાર મેન્ટેન કરી શકતા નથી. એટલા માટે થઈને
તેઓ જુદા પડી જાય છે બધાની આજ્ઞા લઈને અને એકલ વિહારી બની જાય છે, એકલા જ વિહાર કરે છે. અને એકલ વિહારી સ્વચ્છંદ માટે નહીં, સ્વતંત્રતા માટે નહીં, પણ આત્માનું કલ્યાણ મેક્સિમમ થાય કે કોઈની મારી પાસેથી અપેક્ષા નહીં, કોઈને મારી અપેક્ષા નહીં. એટલે હું જેમ કરું તેમ મારે આત્મધ્યાન જ્ઞાનમાં કોઈ પૂછનાર જ ન હોય, કોઈ રોકનાર નહીં, ટોકનાર નહીં, તેમ પૂછનાર પણ નહીં કે તમને શું થયું, અથવા તો તમે ક્યારે વરવા જશો, અથવા તો ભૂખ નથી લાગી, અથવા આજે પારણું કરી લ્યો, અથવા હવે કંઈક કરીએ તો સારું. કોઈ જાતનું કાંઈ જ નહીં. એટલે એને જેટલી કલાક કે જેટલા દિવસ સમાધિમાં બેસવું હોય એટલું બેસી શકે પોતાની શક્તિ પ્રમાણે. એવા બધા જીનકલ્પી વિહાર. તો જીનકલ્પી અને સ્થવિરકલ્પીનો કોઈ વાર આપણે વ્યાખ્યાનસરમાં વાત થઈ છે એટલે વધારે નથી કહેવામાં આવતું, પણ બહુ સુંદર શાસ્ત્ર છે, એના વિશે આટલું આખું શાસ્ત્ર લખાયું છે. એટલે એનો વ્યવહાર તો કેવો હોય એ શબ્દોમાં ના આવી શકે, એટલી બધી ઊંચી દશા પછી થતી જાય. કેવલ જ્ઞાન કાંઈ એમનેમ થાય એટલે પછી જીનકલ્પી વ્યવહારને ને એમ થાય છે કે હવે આટલું તો ચડ્યો, પણ હવે હું વધારે આગળ જાઉં, એટલે પછી એમાંથી આગળ જાય છે. એનો ભાવ એક જ છે, બીજો કાંઈ નથી, પણ વચ્ચે બીજો કોઈ જ વિકલ્પ નહીં કે હવે આમ કરું કે તેમ કરું કે કરવું જોઈએ કે નથિંગ એટ ઓલ. એ જીનકલ્પીનો વ્યવહાર છે. અને એ બીજું પણ તપશ્ચરણ કરે છે, આતાપના પણ લે છે કે ખરા તડકામાં જેઠ મહિનાના મધ્યાહ્નના એમાં તપે, એટલે કે ઊભા રહી જાય કે ખબર પડે. એને આતાપન યોગ કહેવાય કે રહેવાય છે કે નહીં. શરીર પર વસ્ત્ર ન હોય, હાથમાં કંઈ હોય નહીં, માથા પર કાંઈ ન હોય, અને એમનેમ જ ઊભું રહી જવાનું. અને બરાબર મધ્યાહ્નના સમયે 12 થી 2 કે 12:30 થી 2:30. અને બીજો તો તાપ નીચે તો હોય જ ભૂમિ પર, એમાં કંઈ પછી ચપ્પલ ન પહેર્યા હોય કે કાંઈ વસ્તુ પહેરી ન હોય કે કર્યું હોય. એટલે નીચેથી તાપ, ઉપરથી તાપ, માથા અને પગ બંને વચ્ચે તાપ. તો આજુબાજુ પણ તાપ જ હોય ને. સૂર્યના કિરણ તો હાથ, પગ, ખભા, ડોક બધામાં આવતા જ હોય. તો કે એ રીતે એ આ તાપના લે છે. પછી 10 મિનિટ એમને ઊભા રહી શકતા હોય તો પછી 15 મિનિટ પર આવે, 1 કલાક પર આવે. બાહુબલીજી માટે કહેવાય છે કે બાહુબલી ભાવ પ્રાભૃતમાં મૂકેલી છે, ક્યાં સુધી આ તાપ ના લગી, કે આટલી આ તાપ ના લે છે આટલા વર્ષથી, આટલા વખતથી, તો પણ સંજ્વલન માન કશાયથી એક કેવલ જ્ઞાન થતું નથી. એટલે ત્યાં આતાપના શબ્દ છે કે દિગંબર મુનિ દીક્ષા આટલો વખત થઈ ગયો અને આતાપન યોગમાં છે, તપશ્ચરણ યોગમાં છે, તે બાહુબલી છે. એના પરથી આપણને સમજાય. ઘણીવાર પર્વતના શિખર ઉપર ઊભા રહે, આમ જરાક ધ્યાન ન હોય તો પડી જાય, અને ઉપર હોય એટલી હાઈટ ઉપર જેમ ઠંડક સારી આવે એવી રીતે તાપ પણ એટલો જ આવે, વધારે આવે, વહેલો આવે અને આકરો લાગે. કોઈ વખત કેટલાક મોટા વૃક્ષની નીચે જ ઊભા રહી જાય, એમાંથી માથા ઉપર ગમે તે પડે, અવાજ આવે, ગમે તે કોઈ ફરી જાય, કોઈ બર્ડ કદાચ કંઈક સારું માનીને ચાંચ મારી જાય કે ખાવા માટે આવે કે કાંઈ પણ હોય, એના ઉપર કોઈ નાનું બેઠું હોય ને એને ખાવા આવે અને પોતાનું માથું છોલાઈ જાય કેમ, પણ જે કાંઈ હોય તે એવું પણ સહન કરે છે. એટલે એકલા મુનિ અને એક જગ્યાએ ગુફામાં કે રૂમમાં કે જગ્યામાં પૂરાઈ જાય એવું પણ નથી, પણ આવી રીતે બધું જુદું જુદું કર્યા કરે છે. આ જુદી જુદી પડીમાં યોગ કે પ્રતિમા યોગ કહેવાય. એનું પણ આખું શાસ્ત્ર છે. અભ્રાવકાશ કહે છે, અભ્ર આકાશ ને વાદળા, એની નીચે ઊભા રહી જાય, એટલે ઉપર થોડા જઈ શકે. જે ચારણ મુનિની વાત જુદી છે, એ કરી શકે બધું, કે એમાં ને એમાં આધર રહી જાય, એ પણ તપ છે એક જાતનું. પછી 12મું છે, 14 સુધી છે. 12મું શ્રુત છે, એનું નામ પુંડરીક છે. એમાં ભુવનવાસી, ભવનવાસી દેવ, વ્યંતર દેવ, જ્યોતિષી દેવ, વૈમાનિક નથી લીધા. એટલે કે કલ્પોપન્ન અને કલ્પવાસી દેવ, તો કે આ બધા દેવની વાત છે, કલ્પવાસી કહેવાય. એટલે કે થોડી લોઅર કેટેગરીના, ત્રણેય પહેલાં જરા ઉપર કહેવાય. તો કે એ ત્રણેક પ્રકારના ઉપજવામાં દેવગતિમાં જવાના કારણ તો કે દાન, પૂજા, તપ, સમ્યક દર્શન પણ એમાં લઈ લીધું છે, સંયમ, ઘણીવાર આરાધના થાય, ઘણીવાર સંયમની વિરાધના થાય, અને ત્યાર પછી એનું વર્ણન છે. અને ત્યાર પછી ત્યાં ગયા પછી 3 પ્રકારના દેવલોકમાં જે વૈભવ વિલાસ છે એનું પણ વર્ણન છે. 64 મણના મોતી છે ને સોના રૂપાના પટ છે ને વગેરે વગેરે, એ વર્ણન પણ પુંડરીક શાસ્ત્રમાં પુંડરીક અધ્યયનમાં છે. 13મો મહાપુંડરીક. એમાં બીજા દેવો ક્યાં જાય તો કે મહર્દિક દેવો,
એટલે કે વૃદ્ધિવાળા દેવો, હાઈફાઈ બધા કહીએ તે. તો કે વૈમાનિક દેવો, પછી એની ઉપરના નવ ગ્રહવેક, નવ અનુદેશ, લોકાંતિક દેવ, એ બધા દેવો, અને ખાસ કરીને કેવું છે તે ઇન્દ્ર અને પ્રતિન્દ્ર અને અહમ ઇન્દ્ર, તો કે એ બધા દેવો એટલે બધા હાઈફાઈમાં આવી ગયા આપણી દૃષ્ટિએ. તો કે એના કારણ વિશેષ રૂપે જે કંઈ એને તપશ્ચરણ વગેરે કરવું જોઈએ, કે સમ્યક આરાધના કરી હોય તપની, સંયમની, એ કારણનું પણ શાસ્ત્ર અને એના પરિણામનું પણ શાસ્ત્ર, કે ત્યાં આવો વૈભવ વિલાસ છે. એટલે કારણ પરિણામ બંને બતાવ્યા છે. તે મહાપુંડરીક નામનું 13મું શ્રુત છે. અને 14મું શ્રુત છેલ્લું છે આ અંગબાહ્ય શ્રુતમાં, કે નિષિદ્ધિકા, અથવા એનું બીજું નામ છે નિસતિકા. એટલે તનો દ કરી નાખે કોઈ વાર, એટલે નિસિહિકા, નિષિદ્ધિકા, નિષિદ્ધિકા એ બધું ગોટાળા થઈ જાય એવું છે. નિસિહિયા એ સાથે ઉમેરવાનું નથી, નિષેધનાર્થમાં મૂકવાનું નથી. પણ નિસિહિયા એમાં, એટલે નિષિદ્ધિકામાં શું આવે તો કે પ્રમાદવશાત જેટલા દોષો થયા હોય તે બધા દોષોનું નિરાકરણ આમાં આવે છે. પશ્ચાતાપ કયો, આલોચના કયો, મિચ્છામી દુક્કડમ કયો, એ બધું જ નિરાકરણ આમાં આવે. અને એ પ્રમાદવશાત થયેલા દોષો કેમ જાય એ પણ આવે. પણ વધારે તો પ્રાયશ્ચિતનું જ શાસ્ત્ર છે એમ કહું તો ચાલે. આ પ્રમાણે 14 સૂત્રની વાત છે, 14 શ્રુતની વાત છે. આમાં વિગત નથી આપી એટલે આપણે થોડું લીધું. હવે આગળ જઈએ. ગાથા નંબર 373 આવે, 373 નહીં, 369 આવે. ગાથા નંબર 369, એમાં શ્રુત જ્ઞાનનું મહાત્મ્ય બતાવે છે. આપણે તો બતાવી શકીએ તેમ છીએ નહીં, એટલે ટૂંકમાં જ કહી દેવાનું છે. સુદ કેવલમ ચરણાણમ દોર્ણિવી સરી સાણી હોંતી બોહાદો સુદણાણમ તુ પરોક્ષમ પચક્ષમ કેવલમ રાણમ. જ્ઞાનની અપેક્ષાએ તો શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન બંને એક સરખા જ છે. આપ માનો, હું તો ન માનું, તે એક સરખા કેવી રીતે કહેવાય? શ્રુત જ્ઞાન અને કેવલ જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવ, કેવલ, એ 5માં આવે તે જ શ્રુત જ્ઞાન, બીજું કાંઈ નથી. એ અને કેવલ જ્ઞાન બંને એક સરખા છે, પરંતુ બંનેમાં ફરક પણ છે, એમ આ ગાથામાં આવ્યું. તો હવે આપણે વિચારવાનું છે કે બંનેમાં શું ફરક છે. શ્રુત જ્ઞાન જેટલું કેવળી પ્રભુ જાણે છે, કેવલ જ્ઞાની જાણે છે, કેવલ જ્ઞાન જાણે છે, એટલા જ શાસ્ત્રો જાણે છે. પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધીનું જાણે છે. કાંઈ થોડુંક બાકી રહી ગયું એમ નથી, કટકું બટકું બાકી રહી જાય એમ એવું નથી, સેજ માટે બાકી રહી જાય એવું નથી. એટલું જ સંપૂર્ણ જ્ઞાન છે. તો પછી ક્યાં વાંધો પડે? બેયનું જ્ઞાન સરખું હોય તો આમાં જવાબ આપ્યો છે. ઘરનું તો આપણે તો કહેવાનું નથી. તો શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાનમાં જાય, કેવલ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાનમાં જાય. જે રીતે શ્રુત જ્ઞાન સંપૂર્ણ દ્રવ્ય અને પર્યાયને જાણે છે, તેવી જ રીતે કેવલ જ્ઞાન પણ સંપૂર્ણ દ્રવ્ય પર્યાય જાણે છે. શ્રુત જ્ઞાનમાં ઇન્દ્રિય અને મનની સહાય છે, માટે પરોક્ષ છે. અને કેવલ જ્ઞાન પ્રત્યક્ષ છે, એટલે એમાં ઇન્દ્રિય મનની સહાયતા નથી. કેવલી પ્રભુને મન હોતું નથી. સંગની પંચેન્દ્રિય છે, એટલે મન કેવું પડે એ અપેક્ષાએ કેવું પડે, દ્રવ્ય મનની અપેક્ષા એને બધી રીતે. પરંતુ એમને મન એટલે મન છે, મનનો રોલ નથી, મનનો ઉપયોગ નથી, મનનું ફંક્શન નથી, મન પાસેથી કામ લેતા નથી, માટે એમને ઉપયોગનો પ્રયોગ નથી, એટલે મન નથી. મન હોવા છતાં મન નથી. એ અમનસ્ક યોગ કહેવાય. અને અમનસ્ક સ્થિતિ, શૂન્ય કહી દીધી, નિર્વિકલ્પ કહી દીધી. અહીંયા એક હેમચંદ્રાચાર્યજી ખાસ વાપરે છે, તે અમનસ્ક યોગ છે. શું કામ આવું છે પ્રત્યક્ષમાં? તો કે જે પ્રત્યક્ષ તે પ્રત્યક્ષ આત્માથી જ જણાઈ જાય છે, એ સ્પષ્ટ છે. એને વિશદ એટલે સ્પષ્ટ, એકદમ ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર. તો કે એટલું બધું જણાઈ જાય છે, દેખાઈ જાય છે, તે છે. અને કોઈ જાતની મહેનત, આયાસ, પ્રયત્ન, પ્રયાસ, ઉપયોગ કાંઈ મૂકવું જ પડતું નથી, એમ જ જણાઈ જાય છે. મિરર પાસેથી પસાર કરો કે સામે મૂકો અને ઝળકી જ ઉઠે પ્રતિબિંબ, એવું છે. ખાલી વસ્તુ મૂકનારને કાંઈક હોવું જોઈએ, કે બાજુમાંથી પસાર થવું જોઈએ, કે સામે હોવું જોઈએ, એટલું જ. તો કે એ અરીસામાં,
અને નહીંતર બીજા બધા કોઈને પકડીને લઈ આવે કે ચાલ તારું મોઢું જોજો અરીસામાં, હાથ આંગળી પકડીને બતાવે કે જો અહીંયા આમ છે, અહીંયા આમ છે, તો કે એમાં મદદ આવી બીજાની અને પછી દેખાય છે. આ એટલો ફરક. તો કે અહીંયા ઇન્દ્રિયથી થાય છે, મનથી થાય છે. આપણે કાંઈ વસ્તુ કરીએ છીએ તો 5 ઇન્દ્રિય છઠ્ઠા મનની સહાય વિના નથી થતું. ઊંચકવું, મૂકવું, ચાલવું, બેસવું, કાંઈ એટલે કાંઈ પણ. અને ભગવાન બેઠા બેઠા એમ કે થઈ ગયું જાદુ મંતર, મેજિક. હા, એના જેવું કે આત્માથી થઈ ગયું, ચાલો પહોંચી ગયા, જ્યાં જવું હતું ત્યાં પહોંચી ગયા, જ્યાં હોય ત્યાં લઈ આવ્યા. એટલે બધું જ કોઈ ઇનવિઝિબલ જે કહે ને કે તત્વ કામ કરતું એમ, કોઈ ખરેખર કામ કરતું નથી, પણ જ્ઞાનમાં બધું જણાઈ જાય છે. એવું પણ નથી કે શ્રુત જ્ઞાનીને કેટલાક પદાર્થ ન દેખાય કે કોઈ એવું બધું, એવું કહેવાનું જ નથી. ધૂંધળું દેખાય એમ પણ કહેવાનું નથી. બધું સ્પષ્ટ હોય છે, પણ કેવલીને જે સ્પષ્ટતા હોય એવી સ્પષ્ટતા નથી, એટલી ક્લેરિટી નથી. એક એક દ્રવ્ય ગુણ પર્યાયની જે કંઈ અર્થ પર્યાય પણ દેખાઈ જતી હોય, બધું જ થતું હોય, સૂક્ષ્મ અંશ જે દેખાતા હોય તે બધી પ્રવૃત્તિ એમાં ન થઈ શકે, શ્રુત જ્ઞાનમાં ન થઈ શકે. એક સમયમાં એક ઉપયોગ શ્રુત જ્ઞાનીને હોય, છદ્મસ્થ કહેવાય ગમે એમ તોય. શ્રુત જ્ઞાની કયો, શ્રુત કેવલી કયો, બંને લઈ લીધું. એકલું શ્રુત જ્ઞાન નહીં, મારું તમારું શ્રુત જ્ઞાનની વાત નથી, શ્રુત કેવલીની વાત છે. એને પણ આવું કહ્યું છે, એનો ડિફરન્સ છે આ. જ્યારે કેવલી પ્રભુને એક સમયમાં બંને ઉપયોગ એક સાથે હોય, આ મોટો ડિફરન્સ છે એક સમયવર્તી ઉપયોગનો, જેથી કરીને આમ થતું હોવું જોઈએ. એટલે ચોખ્ખું જ લખ્યું છે કે પરોક્ષ, અવિશદ અને અસ્પષ્ટ તે શ્રુત કેવલીનું જ્ઞાન છે, અને કેવલીનું જ્ઞાન પ્રત્યક્ષ, અપરોક્ષ. આમાં નથી લખ્યું, આપણે 6 પદમાં લખ્યું છે પ્રભુએ. હા, એ થાય છે, સ્પષ્ટ થાય છે. કેવલ જ્ઞાન હંમેશા નિરાવરણ છે, કોઈ પણ જાતનું આવરણ નથી. એટલે બધા પદાર્થ, એના બધા ગુણ અને બધી પર્યાયને સ્પષ્ટ રૂપથી વિષય કરી શકે છે, જ્ઞાન કરી શકે છે. નિરાવરણ છે તો શ્રુત કેવલીને, તો કે શ્રુત કેવલીને કેવલ જ્ઞાનાવરણ હજી થોડુંક કહેવાય. એ ડિફરન્સ. નિરાવરણ કેવલ જ્ઞાન છે, એને એકને જ કેવલ જ્ઞાનને નિરાવરણ કહેવાય. તો શ્રુત કેવલીમાં ફેર તો પડ્યો ને, એને કેવલ જ્ઞાની નથી કહેતા, શ્રુત કેવલી કહીએ છીએ. કે શ્રુતથી એ આવરણ રહિત થયા છે, શ્રુતનું આવરણ ગયું છે. એટલે આ ફરક સૌથી વધારે સમજાય તેવું આ કે એક સમયના ઉપયોગની વાત હોવી જોઈએ, કે જેથી કરીને ફરક રહે, ક્લિયર કટ ન દેખાય. અહીંયા દેખાય એટલે જણાય જ કેવું છે, મારે જ્ઞાનની જ વાત છે. જઈએ આગળ, ગાથા નંબર 370. અવહિયદેતિ ઓહિ સીમાણાણે તિવણ્યમ સમયે ભવગુણપચ્ચય વિહિયમ જમોહિણાણે તીણમ બેનતી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ જે વિષયની સીમા હોય તેને અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. અર્થાત અહીંયા શ્રુત જ્ઞાનની વાત યથાશક્તિ પૂરી થાય છે. અવધિ એટલે જ એમાં શબ્દમાં અર્થ આવી જાય છે સીમા, મર્યાદા, હદ, લિમિટ. લિમિટ તો આપણે ઇંગ્લિશ ભાષામાં કહી દીધું, પણ અવધિ એટલે અહીંયા તો સીમા અને મર્યાદા, કે કેટલીક હદ સુધી, કેટલીક મર્યાદા સુધી, કેટલીક લિમિટ સુધી, બધા એક જ અર્થ છે, અને કેટલીક સીમા સુધી જે થાય છે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી, તે અવધિ જ્ઞાન કહેવાય છે. અને પરમ આગમમાં એને સીમા જ્ઞાન શબ્દ વાપર્યો છે, એટલે આપણે વાપરીએ છીએ. એના 2 ભેદ કયા છે આપ જાણો જ છો, પણ કહી દઉં. એક ભવ પ્રત્યય અને બીજું ગુણ પ્રત્યય. ભવ પ્રત્યય જ્ઞાન કોને કહેવાય? ભવ પ્રત્યય અવધિ જ્ઞાન, કે જે કોઈ દેવો છે, નારકો છે, એને જન્મજાત જન્મસિદ્ધ અધિકાર છે, એટલે એ ગતિમાં આવ્યા, એ ભવમાં આવ્યા, એટલે એમને અવધિ જ્ઞાન હોય જ, હોય જ, હોય જ, થાય જ નહીં, હોય જ. જન્મથી હોય, યસ, જન્મથી, પહેલા સમયથી હોય જ. કારણ કે અવધિ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયક્ષમ એ જીવને થયેલો છે. ભલે સમ્યક દર્શન નથી તો પણ કુઅવધિ છે, એટલે એના માટે શબ્દ છે વિભંગ જ્ઞાન.
પણ એને છે, હોઈ શકે છે. કેટલાકને સમ્યક દર્શન છે તો સમ્યક દર્શન સહિત દેવોને છે અવધિ જ્ઞાન, બધા દેવોને નહીં, કેટલાકને. બાકી બધાને એકલું અવધિ છે. એટલે અવધિ અજ્ઞાન, કુઅજ્ઞાન, કુઅવધિ અથવા તો વિભંગ જ્ઞાન વધારે પ્રચલિત શબ્દ છે, તે છે. એને ભવ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવાય છે. અને ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન એટલે આપ સમજી ગયા કે જે પુરુષાર્થથી ગુણથી પ્રગટાવે અને જે અવધિ જ્ઞાનની લબ્ધિ પ્રગટે કે અવધિ જ્ઞાન પ્રગટી જાય તે અવધિ જ્ઞાન છે. જન્મથી ન લઈ આવ્યા હોય પણ પછી ગુણથી પ્રગટે, ગુણમાં પણ સમ્યક દર્શન થયા પછી પ્રગટે, તે અવધિ જ્ઞાન. તો પછી મતિ જ્ઞાન વગેરેમાં પણ કેટલું જ્ઞાનાવરણનો ક્ષયક્ષમ તો હોય જ છે, શ્રુત જ્ઞાનમાં પણ હોય. તો અવધિ જ્ઞાનમાં એમાં વધારાનું શું કીધું કે બધામાં લિમિટ તો છે જ કંઈક. તો અવધિ જ્ઞાન તો કે સમભિરૂઢ નયની અપેક્ષાથી તેનું નામ અવધિ જ્ઞાન કહેવાય છે. સમભિરૂઢ કે તે પૂજા કરી રહ્યા હોય એ ત્યારે એ વ્યક્તિને પૂજારી કહીએ, રસોઈ કરી રહ્યા હોય ત્યારે રસોઈયા કે રસોઈયણ કહીએ. એવી રીતે બાકી આખું જિંદગી ન કહીએ, આખો વખત ન કહીએ. એવી રીતે સમભિરૂઢ નહીંથી અવધિ જ્ઞાન છે, એટલે કે અવધિ શબ્દ જ બતાવે છે કે એને અવધિ જ્ઞાન હોય ને હોય જ, ગમે ત્યારે હોય. એટલા માટે અવધિ જ્ઞાન કહ્યું છે. માત્ર જુએ ત્યારે જ છે એમ નહીં, પણ છે. પછી બંને પ્રકારના અવધિ જ્ઞાનના સ્વામી કોણ છે, એને સ્વરૂપ કોણ છે. એટલે 371મી ગાથા લઈએ છીએ. ભવપચ્ચય ગોસુરણી રયાણમ તિથ્યે વિસવ અંગુત્થો ગુણપચ્ચ ઇગુણતિ રિયાણમ શંખાદિ ચિહ્ન ભવો. હવે ભવ પ્રત્યે અવધિ જ્ઞાન દેવો, નારકો અને તીર્થંકરોને પણ હોય છે. જાણીએ છીએ તીર્થંકરોને પણ જન્મસિદ્ધ અવધિ જ્ઞાન છે, દેવો નારકોને પણ છે. એને ભૂલી જવાય કે હોય છે, એની ક્યાં ના છે. અને એ જ્ઞાન સંપૂર્ણ અંગથી ઉત્પન્ન થાય છે, એટલે કે આખા જ શરીરમાં છે, જે કોઈ શરીર છે તેમાં અંગે અંગે છે. એટલે થોડાકમાં નહીં, મગજમાં હોય ને કાનમાં ન હોય ને આંખમાં ન હોય ને હાથમાં ન હોય એવું નહીં. હવે દેવો નારકોને તો વૈક્રિય શરીર છે, તીર્થંકર દેવને આપણી જે ઔદારિક શરીર છે, ઓફકોર્સ પરમ ઔદારિક શરીર છે, પણ એમાં છે ખરું, એટલે અંગે અંગે કહેવાય. અને બીજાને કેવું હોય, ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન જે પ્રગટ્યું છે લબ્ધિ રૂપે કે કોઈ વિશેષ જ્ઞાન રૂપે, મનુષ્યોને પણ હોય, સંજ્ઞી તિર્યંજ પંચેન્દ્રિયને પણ હોય. અવધિ જ્ઞાનની વાત છે. કોઈ કબૂતરને હોય, કોઈ ચકલું, પોપટ, માછલું વગેરે જે કલ્પના કરો, ગાય ભેંસ, તો એમ થાય કે અમુકને આ કેમ છે. અવધિ જ્ઞાન હોઈ શકે, આગલા ભવે કંઈક સારું કરીને ગયા હોય, એટલે કંઈક કર્મ થઈ ગયા હોય તો તિર્યંજ ગતિમાં જીવ ગયો, પરંતુ અવધિ જ્ઞાન હોઈ શકે છે. આપણે કોઈની ઉપેક્ષા તો કરી શકીએ એવું છે જ નહીં. આમ જુઓ તો કે બધા જીવમાં બધું ભરેલું હોઈ શકે છે, તો આપણને તો ખબર નથી, તો કોઈ જીવમાં હોય પણ ખરું. અને એને જે જ્ઞાન થાય છે તે એ શંખ વગેરે ચિહ્નથી હોય છે. નાભી પ્રદેશની ઉપર કેટલાકને શંખ હોય, કેટલાકને ચક્ર હોય, કેટલાકને સ્વસ્તિક હોય, એવા 5-6 ચિહ્ન હોઈ શકે છે. ચિહ્ન તીર્થંકર દેવના હોય એમ આપણી વાત ચાલે છે. તો કે એવા જે કોઈ ચિહ્ન હોય તે ફરીથી કહું, શંખ, પદ્મ, વજ્ર, સ્વસ્તિક, કળશ, આવા વગેરે વગેરે શુભ ચિહ્ન હોય છે, હોઈ શકે છે. અને તે જગ્યાના આત્મપ્રદેશો જેટલી જગ્યામાં, એટલે શરીરમાં જેટલી જગ્યાએ રહ્યા છે, એટલે નાભીથી ઉપર, એટલે એટલા સર્ટન એરિયામાં, આખી અંગે અંગે ન હોય એમ કહેવાનું છે. તો કે એટલા એરિયામાં એને જે કંઈ થયું છે તે અવધિ જ્ઞાનાવરણ અને વીર્યાંતરાય કર્મના ક્ષયક્ષમથી પ્રગટ થયેલું આ જ્ઞાન છે, અને તે ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન કહેવાય છે. એટલે કે સંપૂર્ણ આત્મપ્રદેશમાં છવાયેલું પ્રગટેલું ન હોય. સાદી રીતે કહું તો એ ચિહ્ન ઉપર આપણો ઉપયોગ જાય કે દૃષ્ટિ જાય તો જ એ અવધિ જ્ઞાન દેખાય કે કાર્યકારી થાય. જોવું છે તો એમનેમ નહીં, ચશ્મા હોય તો દેખાય, સરખું દેખાય. એવી રીતે એ ચશ્મા રૂપે છે કે એ બધા ચિહ્ન 5માંથી એક ચિહ્ન હોય તોય ચાલે, કોઈ પણ ચિહ્ન હોય. એટલે એના ઉપર આપણી દૃષ્ટિ હોવી જોઈએ, અથવા તો ઉપયોગ હોવો જોઈએ, નજર જવી જોઈએ, તો આપણને કોનું શું થયું અથવા ક્યાં અવધિ જ્ઞાન જ્યાં થયું હોય તો તે એરિયાનું દેખાય. એટલો ઉપયોગ મૂકવો પડે. ચોકઠું દાંતનું પહેરવું પડે કે ચશ્મા ચડાવવા પડે અથવા પગમાં ચપ્પલ પહેરવા પડે. એવી રીતે આ વાત થઈ કે નાભી પ્રદેશની ઉપરના જે કોઈ ચિહ્ન હોય, પહેલાં તો ખબર હોવી જોઈએ કે આપણને એવું કોઈ ચિહ્ન છે કે નહીં, એક વાત છે. અને એ ચિહ્ન ઉપર જોવાનું પાછું.
હવે એવી કોણ મહેનત કરે? આપણે કાંઈ જોવાની જરૂર નથી, પણ ખબર પડે કે આપણને દેખાય છે નરક કહેતા પેલી નરક કેવી હોય, ત્રીજું દેવલોક કેવું હોય, એમ કાંઈ થાય છે? અથવા તો આપણે જોવું છે કે બારગામમાં શું કરતા હશે, હું અહીંયા છું પણ તે ત્યાં છે તો હવે શું કરતા હશે, એમ જોવાનું. અથવા હોસ્પિટલમાં અત્યારે શું કરતા હશે એવું આપણે જોવાનું. કે રોડ પર ગયા છે તો બધું બરાબર છે ને? એમ ન ચાલે. અવધિ જ્ઞાન જેટલું થયું હોય એટલું, પણ આમાં ઉપયોગ દેવો પડે. એટલે આ બધી વાત છે. અને પહેલાંમાં એવું કાંઈ હોય જ નહીં, જાણતા જ હોય એમ બેઠા બેઠા. નજુમી જ્યોતિષી કેટલીક વાર નથી જોતા, કેટલીક વાર દાણા જુએ, કેટલીક વાર નખ સામું જુએ, નખમાંથી દેખાય, કેટલીક વખત અંગૂઠામાંથી દેખાય, એવું બધું કંઈક હોય છે. એટલીસ્ટ એવી ચેષ્ટા કરતા તો દેખાય છે એ બધા. આમાં તો ચોખ્ખું આવ્યું કે નાભી પ્રદેશની ઉપરના કેટલાક ચિહ્ન. ઘણાને રોમરાઈ નાભી પ્રદેશ ઉપર વધારે ઉગી હોય. પ્રભુશ્રીજીના કોઈ ચિત્રપટમાં છે, અને કોઈને ઘરમાં હોય તોય ખબર હોય, પોતાને હોય તોય ખબર હોય. તો એ જે રોમરાજી ઉગી ગયેલા હોય, જે વાળની આખી, એ ઉગવાની આખી દિશા હોય, એનો જથ્થો હોય, વધારે તો દિશા, ડિરેક્શન જે રીતે હોય એના પરથી ઘણું ખ્યાલ આવે, ઘણું જ્ઞાન થાય, ઘણી ખબર પડી જાય. એવા ઉત્તમ પુરુષો, મહાપુરુષોનું જેવું હોય. પણ કેટલીક વખત કુટુંબમાં, ઘરમાં આપણને લાગે કે આ વ્યક્તિનું આવું છે, તો કે એ આખી રોમરાજી જુદી જ હોય, અને એ નાભીની ઉપર જ એ જતી હોય, છેક સુધી ઉપર, શ્રીવત્સ સુધી જતી હોય એમ. ચાલો, આપણને તો આગળ જવું છે. ગાથા નંબર 372. ગુણપચ્ચ ઈગોચ્છદ્દ અણુગાવઠ્ઠિદ પવટ્ટ માણિદરા દેશો હિ પરમો હિ સવોહિ તિહતિધા ઓહી. જુઓ, પ્રાકૃત ભાષામાં અવધિ જ્ઞાન માટે ઓહી ઓહી આવે, સમજી જવું. હિન્દીનું યહી ને આ ઓહી. પૂજામાં બહુ આવે ઓહી જ્ઞાન. અને વારંવાર પૂછવામાં આવતું હોય કે ઓહી જ્ઞાન શું છે, ક્યાંય આવતું નથી. પણ ઓહી એટલે અવધિ. ઓહી પ્રાકૃત શબ્દ છે પ્રાકૃત ભાષામાં. ગુણ પ્રત્યે અવધિ જ્ઞાનના 6 ભેદ છે, 6 પ્રકાર પાડ્યા: અનુગામી, અનનુગામી, અવસ્થિત, અનવસ્થિત અને વર્ધમાન, રીયમાન. આ 6 પ્રકારની વાત લેવાની છે હવે. જે અનુગામી એટલે તો પોતાની સાથે જાય. જે જીવને અવધિ જ્ઞાન થયું હોય તે જ્યાં જાય ત્યાં પોતાની સાથે જાય, તેને અનુગામી અવધિ જ્ઞાન કહેવાય છે. તો આપણને એમ થાય કે તો હોય જ ને, આપણે ગમે ત્યાં હોઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ, એક ઘરથી બીજી ઘરે જઈએ, અથવા સ્થળાંતર કરીએ, વોક લઈને થોડું આમ તેમ જઈએ, તો ગમન તો થયું, સ્થળાંતર તો થયું. તો કે ભલે ને એની સાથે ને સાથે હોય, જેમ પોતાની સાથે પોતાનું બોડી ઓર્ગન સાથે ને સાથે છે, એવી રીતે અનુગામી અવધિ જ્ઞાન હોય તો સાથે જ હોય. અને એના 3 ભેદ કયા: ક્ષેત્ર અનુગામી, ભવ અનુગામી, ઉભય અનુગામી. એટલે ક્ષેત્ર, ભવ અને ઉભય એટલે બંને રીતે લેવાનું છે. ક્ષેત્રમાં તો પોતાની સાથે જ હોય, સમજાય. પછી ક્ષેત્રાંતર કરે, સ્થળાંતર કરે તો પણ પોતાની સાથે હોય, સમજાય. પછી દેશ પરદેશ જાય તો પણ થાય, એટલે સાથે જ રહે છે. પછી ભવાનુગામી, એક ભવમાંથી બીજા ભવમાં જાય, ભવાંતરે, તો પણ સાથે આવે છે. કેટલાકને જો સાથે આવતું હોય તો એ પણ આમાં આવે. ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન છે એ પણ સાથે આવે. પછી ઉભય અનુગામી, કે બંને રીતે, ક્ષેત્રથી પણ આવે છે, ભવથી પણ આવે છે. અહીંયા હોય તોય આવે છે, ત્યાં જાય તોય આવે છે, અને ત્યાં પણ પાછું રહે છે. હવે અહીંથી દેવ કે નારકમાં ગયા તો રહેવાનું જ ને, થવાનું જ ને. ભવ અવધિ જ્ઞાન તો હોય જ ને ત્યાં એમ. એટલે એ બધું આવી ગયું, એ 3 વસ્તુ આવી ગઈ. હવે એનાથી વિરુદ્ધનું કે અનનુગામી કોને કહેવાય છે, તો કે એમાં પણ આ પ્રમાણે 3 ભેદ છે. એક તો બીજું શું અનનુગામી, કે જીવની સાથે જતું નથી. યાદ રાખજો, સાથે જતું નથી. કેવી રીતે? તો કે કેવી રીતે જ ન જાય? તો કે અહીંયા છે તો બેઠા છીએ તો અવધિ જ્ઞાન છે. પછી હું કહું કે આપણે કહીએ કે અહીંયા પછી બહાર ગયા ને, ઘરની બહાર નીકળ્યા ને, આશ્રમની બહાર ગયા ને, અથવા અહીંથી બહાર ગયા ને, એટલે હવે અવધિ જ્ઞાન નથી. તો એ સાથે નથી આવતું કહેવાય. એ ક્ષેત્રથી સાથે નથી આવતું. પછી બીજા ભવમાં તો કે સાથે નથી આવતું, આ ભવની સગાઈ છે એટલું જ. એટલે અને બંને રીતે નથી આવતું, એટલે પતી ગઈ વાત, ગયું. અને કેટલીક વખતે કેટલાકને આમાં નથી આવતું, પણ કહી દઉં કે એવું અવધિ જ્ઞાન હોય કે ગમે ત્યાં હોય, પણ અવધિ જ્ઞાન હોય, પણ પછી જે તે વસ્તુની અવધિ હોય તો ત્યાં જાય ત્યારે થાય એમ.
જાય ત્યારે વધારે થાય એમ, અથવા તો પ્રગટે, શું કહેવાય મારે, આમ અવધિ જ્ઞાન છે કે અહીંયા હું હતી કે હતો, પછી દેખાય એવું લાગે છે, પછી ક્યાં ત્યાં પહોંચાય એવું સ્થળ હોવું જોઈએ ને. દેવનારકમાં ન પહોંચી શકાય, બીજે ન પહોંચી શકાય. એટલે બહુ વિધિન લિમિટ હોય, કેટલીક મર્યાદા જ હોય, અવધિ જ હોય, એટલું જ જ્ઞાન હોય. તો એમ કે અહીંથી આપણે નડિયાદ ગયા તો એમ કે હા, ભગવાન આત્મસિદ્ધિ લખતા હતા ત્યારે આપણે ત્યાં જ જતા, નડિયાદમાં જતા. અથવા પછી કે ના ના, આપણે વડવામાં કૃપાળુદેવ ઈડર વિચર્યા, વડવા વિચર્યા ત્યારે આપણે હતા, એટલે ત્યાં સુધી આપણે જઈએ એટલે તરત થાય કે હા, આ તો ખબર છે બધી. પછી એ બાજુનું બધું યાદ આવી જાય. તો એ પણ અવધિ જ્ઞાન જ છે. પણ અનનુગામી કે પહેલાં યાદ નહોતું, આવતું નથી, તે સ્થળ પર ગયા એટલે તાજું થઈ જાય બધું. પાછું બીજી વાર જાય ત્યારની વાત ત્યારે, પછી ભેગું ન રહે, સ્મૃતિમાં ન રહે, ધારણામાં ન રહે, યાદશક્તિમાં ન હોય. ત્યાં જાય તેટલી વાર બધું તાદૃશ ચિતાર થઈ જાય, પછી પાછું સંકેલાઈ જાય. એટલે મૂવી જોતા હોય તેના જેવું કે તે જોતા હોય તેટલી વાર તેની સામે છે, તેટલી વાર બધું જ યાદ આવી જાય, કે ફોટોસ જોતા હોય ત્યારે, પણ બાકી નહીં. એ પણ અવધિ જ્ઞાનનો પ્રકાર છે. આગળ જઈએ, અવધિ જ્ઞાનના જ પ્રકાર ચાલે છે. હજુ તો બે જ કર્યા, અનુગામી, અનનુગામી. પછી અવસ્થિત અને અનવસ્થિત. અવસ્થિત એટલે સ્થિર, તો કે સૂર્યની જેમ ગમે તેમ કરો, હોય ને હોય જ. એવી રીતે એ વધઘટ થતી નથી, પણ સ્થિર જ હોય છે. હલક ડોલક નીચે નથી આવી જતું, ઉપર નથી ચડી જતું, એમ પતંગની જેમ, બસ એમ સ્થિર હોય છે. પછી અનવસ્થિત, તો કે ચંદ્રમંડલની જેમ, સૂર્યમંડલ લખ્યું છે, પછી ચંદ્રમંડલ, તો એની જેમ સ્થિર હોય ને અસ્થિર હોય. ચંદ્રને સ્થિર ને અસ્થિર બે કહેવાય છે. સુદની બીજમાંથી પૂનમ થાય છે, પછી અમાસમાંથી એ પૂનમ થાય છે, બરાબર છે. એટલે એ ચંદ્રને એમાં છૂટ આપી છે, એ અનવસ્થિત કહેવાય. અને સૂર્યચંદ્ર બેયમાં કેટલાક ચંદ્ર સૂર્ય સ્થિત છે, કેટલાક અસ્થિર છે, એ અપેક્ષા એ કહેવાય. એ પણ જ્યોતિષકાયના દેવ છે, એટલે અવધિ જ્ઞાન છે. પણ આ અસ્ત થાય છે એમ કેવું છે અનનુગામી, તો ત્યારે સાથે નથી જતું. પછી અવસ્થિત, તો કે ત્યારે સ્થિર નથી, એનામાં નથી એમ. હવે એ કેવું કહેવાય. પછી શુક્લ પક્ષની જેમ જે કીધું, બીજની જેમ, એ વર્ધમાનમાં આવે કે બીજની પૂનમ થાય એટલે વર્ધમાન થાય છે. અને ચંદ્રમાં પછી પૂનમમાંથી અમાસ તરફ જાય છે, એટલે એનું ઘટે પણ છે, એટલે રિયમાન. એનો ઉચ્ચાર રિયમાન કહેવાય, હ ન બોલાય, હિયમાન ન કહેવાય. એ હને દીર્ઘ હી કરી અને નીચે ઘોડી કરે એટલે ઊંધો વી. અને એ ચારાઈ, હૃદય, ઋષિકેશ, એ બધા શબ્દ બોલીએ. હૃદય ન બોલાય, હૃદય ન બોલાય, પણ રુદિયું બોલે, એ તો રૂઢ ભાષામાં. ખરેખર હૃદય એટલે HRU એ કહેવાય. એવી જ રીતે ઋષિકેશમાં HRU થાય. પછી હિન્દીમાં, ઇંગ્લિશમાં બધા આઈ કરી નાખે. સંસ્કૃતનું સંસ્કૃત, અમૃતનું અમૃત, હૃદયનું હૃદય, અને આ હૃદય ઋષિકેશનું ઋષિકેશ. તો એ જાણે, પણ ખરેખર થાય છે HRU બોલવાની વાત છે. તો કે આ રિયમાનમાં HRI થાય, રિયમાન એમ. હવે આ રીતે બધા ગણીને 6 ભેદ થઈ ગયા, પૂરું થયું. પછી ગાથા નંબર 374. આ 373માં આટલું વિશેષ કે ભવ પ્રત્યય અવધિ છે એ નિયમથી દેશ અવધિ જ હોય છે, અને પરમ અવધિ અને સર્વ અવધિ નિયમથી ગુણ પ્રત્યય હોય છે. 3 પ્રકાર બતાવ્યા આવે. તો કે દેશ અવધિ અંશે દેખાય તે, પરમ અવધિ લગભગ બધું ઉત્કૃષ્ટ દેખાય, વધુમાં વધુ દેખાય, સર્વ અવધિ તો કે એનાથી પણ વધારે. 3 કેટેગરી કરી છે એટલે કંઈક હોવું જોઈએ, આવશે આગળ. તો કે એ ગુણ પ્રત્યેની વાત છે. પરમ અવધિ સર્વ અવધિ ગુણ પ્રત્યયવાળાને થાય, સમ્યક દર્શનવાળાને ગુણથી પ્રગટે છે. ભવ પ્રત્યય છે એને તો બર્થ રાઇટ છે, પાસપોર્ટ છે, એટલું જ, પછી વિઝા નથી. પછી દેશાવધિ જ્ઞાન છે એ ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય બંને પ્રકારનું થાય છે. આપણે વાંચી ગયા, બોલી ગયા. દર્શન વિશુદ્ધિ એટલે કે સમ્યક દર્શન વગેરે ગુણોના કારણે, નિમિત્ત કારણથી આ દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ એમ 3 પ્રકાર થાય છે. સમ્યક દર્શન પ્રમાણે જે આત્માની દશા ઉત્તરોત્તર ચડતી જાય તે પ્રમાણે થાય છે. ભવ પ્રત્યય જ્ઞાન છે એ તો માત્ર અને માત્ર ખાલી દેશાવધિ જ હોય, થોડુંક જ હોય. ચાલો, ગાથા નંબર 374.
દેશો હિ સય અવરમ રણતિરીયે હોદિ સંજદમિક વરમ પરમો હિ સૌવો હિ ચરમ શરીરસ્સ વિરદસ્સ. જઘન્ય દેશ અવધિ જ્ઞાન છે તે સંયમી અસંયમી બંને પ્રકારના મનુષ્યોને હોય. એ દેવો નારકોની વાત આવી, પણ મનુષ્યમાં હોય ને જઘન્ય, એ ક્યાં જાય? એટલે રહી જતું હતું. એટલે સંયમી અસંયમી, એટલે સમ્યક દૃષ્ટિ અસમ્યક દૃષ્ટિ, દીક્ષિત અદીક્ષિત બંને પ્રકારના મનુષ્યોને હોઈ શકે છે. દીક્ષા હોવી જ જોઈએ એવું નથી એમ. અને દેશ સંયમી એટલે કે અંશે વ્રત નિયમ છે તેવા સંજ્ઞી તિર્યંજ પંચેન્દ્રિયને પણ હોય છે. જુઓ, આપણી લગોલગ પશુ પ્રાણીને લીધા છે. આપણે શું ભેદભાવ કરવાવાળા? પશુ પંખી પ્રાણી બધાને લીધા, માછલા સહિત. અને ઉત્કૃષ્ટ દેશ અવધિ જ્ઞાન સંયત જીવોને જ હોય છે. એટલે દીક્ષિત, સર્વસંગ પરિત્યાગી, પ્રમત્ત ગુણ સ્થાનક કહીએ તે, એ બધાને જ હોય છે. અને ઓનવર્ડ્સ છઠ્ઠાથી થઈ જાય છે તે. અને પરમ અવધિ અને સર્વ અવધિ તો ચરમ શરીરી મહાવ્રતિને જ હોય છે. છેલ્લા ભવે તદ્ભવ મોક્ષગામી હોય એને પરમ અવધિ હોય, એને સર્વ અવધિ હોય. અંતમાં અગિયાર અંગ મન રંગે રે વળી બાર ઉપાંગ રસાડા રે હો મન માન્યા મોહનિયા પયન્ના દશ ગુણ ખાણી રે ખટ છેદ સૂત્ર ગુણ ભર્યા રે હો મન માન્યા મોહનિયા મૂળ સૂત્ર ચાર અનુસરજો રે નંદીને અનુયોગ દ્વારા રે લહી ભવ જળ પૂજો ભવ પારા હો મન માન્યા મોહનિયા. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.